એ મુઈ આજ તો કેટલી ખુશખબરીઓ મળી બોલ. સુંદરીએ આવી ગઈ હોસ્પિટલ થી ને. હારું થયું બિચારી હાજી નરવી થઈ તો ગઈ. હવે મેં આજ વાહમાં વાત તો સાંભળી હતી. તો તમારે બોલાવા જવું છે ને નહીં? એ મુઈ અમે તો આજે જ જી આયા. ક્યારે જી આયા? પેલી આજ છે ને અમે તમને કહેવા ન જતા પણ આજ ભૂતળીની હાહુ કે મારા ભેગે હાલજો તે કહેવાનું નહીં. ના રે ના મુઈ એમાં શું હોય, હાલ્યા જાશું. કેમ હવે એકદમ બરોબર થઈ ગયું સુંદરીને? હો મુઈ એકદમ બરોબર થઈ ગયું. હારું લેતો તો આજે તો સાહેબ એલી છે ને હોસ્પિટલમાં હી રજા દેવાના જ હતા. આજે રજા દેવાના હે? હુએ સાહેબ તો એલી આજ રજા દેવાના જ હતા. તો હવે મારે ક્યાં જવાનું? દવાખાને જવાનું કે ઘરે જવાનું? હું તો કહું કે ઘરે જાજે, કેમ કે આજ છે ને રજા દેવાના હતા. એલી ઘરે તો બાટલી પાઈ હતી, હું શું કર્યું? એલી હું જઈને એને છે ને બાટલો ચડાયો હતો. ડોક્ટરે એમ કીધું હતું કે બાટલો ચડાવીને તોય હોશ નહીં આવે ને તો છે ને ઝટકા દેવા પડશે. એ બાઈ પછી બાટલાએ હોશ આવી ગયો કા? ના રે ના મુઈ અડધો બાટલો ખાલી થઈ ગયો ને તો હજી તો હોશ જ નતો આવ્યો. પછી સીતાબેન છે ને જોરાઈ આવ્યા. જ્યાં જોરાવા ગયા તા ને એ બાપાએ હે ને એક અગરબત્તી આપી અને કીધું કે અગરબત્તી કરજો અને જેને તમે માનતા હો ને એનું નામ લઈ અને કરજો અને પછી એની ખાખ મોંમાં નખાવજો એટલે એને હોશ આવી જશે. એ બાઈ એને ખાખ મોંમાં નખાવીને હોશ આવી ગયો. એમ તેરે બોલ પેલા તો છે ને હું આમાં ના માનતી પણ હવે એવી માનવા માંડી ગઈ છું ને. મેં તો આવું ક્યાંય નહીં જોયું હો. ન જોયું હોય ને તો હવે જોઈ લે પણ આ હે ને સાચું જ છે. ઈ ગમે ઈ હોય આપણી સુંદરી તો હાજી થઈ ગઈ ને. એલી મોઈ એને ખાલી છે ને ખાખ નખાવે ને ઈ હાજી થઈ જાય તો જાદુ જ ન કહેવાય, જાદુ જ કહેવાય ને. હા છે ને વિશ્વાસની વાત હે. ભગવાન ઉપર વિશ્વાસ હોય ને તો બધું થઈ જાય. હોવે ભરોસાની પેલી વાત. રમ રાખે ને કોઈ ન ચાખે. ઈ તો છે હો. આપણા ભેગે આપણા ભગવાન હોય પછી આપણે ચિંતા શેની કરવાની? ઓહો છોકરીઓ શેની મીટિંગ હાલે હેરી? અમે તો સુંદરીની વાતો કરી હીર્યા. હવે એને બરોબર થઈ ગયું કા? બરોબર થઈ ગયું હો. કેવું સારું થયું કા? સારું જ કહેવાય ને. સીતાબેન બજારા હેરાન થાતો તો. દીકરી જેવી વહુ છે ચિંતા તો થાય જ ને. છોકરીઓ તમે બોલાઈ આયા? તારે હવે જવાનું હે બોલાવા? હવે મારે તો હવે જવાનું હે. તો મારે હવે જ જવાનું છે ને ગોગડી ને ભૂતળી તો જી આયા હે. તો તું જાય ને એટલે મને કહેજે એટલે હું હાલીશ હો. અંજલિ આમાં છે ને હતું એવું કે ભૂતળીની હાહુ કે અમારા ભેગે હાલો. તો અહીંયા ભેગે ગયા ને એટલે નકર તો અમે કે ના ના એવું કઈ ના હોય કઈ. તો ક્યારે જાવું હે આપણે? તું કે ત્યારે જઈએ. એલી મારે તો અત્યારે જ જાઉં તું પણ આ એમ કહે કે છે ને સાહેબ દવાખાનામાં રજા આપી દીધી હે. આપી દીધી? તો બહુ સારું કહેવાય લે. એલી પણ છે ને પાકું નથી ખબર. તો હવે આપણે દવાખાને જવાનું કે ઘરે જવાનું? એના કરતો કાલ જાશું એટલે એ આવી ગયો હોય ને. હા તો એમ કરશું લેને કાલ જાશું. છોકરીઓ હવે છે ને આપણે બધાને એક દી સાળંગપુર જવાનું હે. આવો પ્રોગ્રામ ક્યારે બનાવી લીધો? એલી પ્રોગ્રામ નથી બનાવ્યો ને આ છે ને સુંદરી બીમાર પડી ગઈ હતી ને તો એટલે જવાનું નક્કી કર્યું હે. અચ્છા કીધું તું કા? હવે કીધું જ તું ને એટલે છે ને આપણે બધાએ જવાનું હે. તો ભૂતળી જવાનું હોય ને એના એક બે દી પહેલા કહેજે હો એટલે તૈયારી કરી નાખી ને. ઈ તો એક બે દી પહેલા જ કહીશ ને એટલે સુંદરીને એકદમ બરોબર થઈ જવા દેવાની જઈએ. ભૂતળી તો હનુમાન ચાલીસા હજી કન્ટિન્યુ રાખવાની છે? હોય કન્ટિન્યુ જ રખાય ને. તેરે કન્ટિન્યુ જ રખાય ને. આપણે ગરજ પડે ત્યારે નકા યાદ કરાય. એટલે છે ને આપણે હવે રોજ કરવાની જ છે. એલી એક જગ્યાએ એવું થયું હતું કે ખારા લીમડાની નીચે બેહી ને બધા હે ને રોજ હનુમાન ચાલીસા કરતા ને તો ખારો લીમડો મીઠો બની ગયો તો બોલ. આપણે આપણો ખારો લીમડો છે ને એ મીઠો કરવાનો છે. એવું ના હોય ના ગોગડી. ના હોય શું? મેં હા ભર્યું તું મને શું ખબર? ઈ જે હોય ઈ પણ આપણે છે ને રોજ હનુમાન ચાલીસા કરવાની જ છે. હા તો હવે તો આપણી શેરીમાં આપણે છે ને એમ જ કહી દીધું કે હવે રોજ કરવાની છે એટલે આવી જાજો. એટલે રોજ કેવા ન જવું પડે ને. હવે તો ચોખ્ખું જ કહી દીજો કે રોજ હનુમાન ચાલીસા કરવાની જ છે. તમે બધા આવી જાજો. હાલો તો ભૂતળી હું તો એટલે જ આવી હતી કે છે ને સુંદરીને ઘરે જાઉં તું પણ ઈ તો હવે કાલ ઉપર રાખ્યું તો હવે ઘરે જાઉં ને કામ ભેગી થાઉં. ના અમારે ઘણું કામ છે. અમારે કામ ભેગું જ થાઉં છે. હાલ લે હાલ સોનકી તાર હથવારો કરું હું. તો હારું લે. હાલો તો શું કર્યું? ભલે હો બધાને સીતારામ. એ હા સીતારામ હો. ગોગડી આપણે જાશું નહીં હવે? જાઉં છે ને હાલ. કેટલીક વાર ઉભો રહ્યો ચોરા હોરશું. નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમતા મારી નથડી ખોવાણી. જડી હોય તો આલ કાના જડી હોય તો આલ રાસ રમતા
બેઠી ટોડલે મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે डोली लेके मैं आया सजना मेहंदी के रंग में तेरे रंग जाऊं मैं डोली लेके मैं आया सजना मेहंदी के रंग में तेरे रंग जाऊं रे એ સુંદરી તો ઘરે નથી ને તો તારા વગર આખું ઘર હાવ સૂનું સૂનું થઈ ગયું તું મમ્મી હવે તો હું આવી ગઈ છું ને હારું લે હાજી નરવી થઈ ગઈ હવે છે ને કાલ આપણે જોરાવી લઈએ મમ્મી હવે તો હું હાજી થઈ ગઈ હું જોરાવાની કાંઈ જરૂર નહીં ના તો પાડતી જ નહીં જોરાવું તો પડશે જ મમ્મી પણ હવે તો હું હાજી થઈ ગઈ હું ને હાજી ભલે થઈ ગઈ હોય પણ હું થયું તો શું ખબર લે તો એકવાર તો જોરાવું જ પડે ને હા તો જોરાવી લેશું બસ મમ્મી છે ને આપણે વાતો પછી કરશું મને બહુ ભૂખ લાગી ગયો કપ ફેવરેટ ખાવાનું બનાવી દે તો ખાઈએ મમ્મી હું તમને હે ને મદદ કરાવું હાલો ભાજી કાપી દઈશ ને હું કરી દઈશ ના હો તારે કંઈ કરવાની જરૂર નહીં તું આરામ કર બીજું કંઈ નહીં મમ્મી આ બે દિવસે ને એમ આરામ જ કર્યો છે ઈ આરામ બીજો હતો ને આ આરામ એ બીજો છે તું બસ આરામ કર મમ્મી મને તો ભૂખ લાગી ગઈ હો હા તો તમારે શું ખાવું છે બોલો એ હમણાં બનાવી દઉં અત્યારે તો એવી જોરની ભૂખ લાગી છે કે તું છે ને કારેંગાનું શાક બનાવીને દઈશ ને તોય ખાઈ જઈશ આજે હું તને કારેંગાનું શાક બનાવીને નહીં ખવડાવું હો આજે તો મસ્ત ફેવરેટ બનાવીને ખવડાવીશ આજે તો આપણી સુંદરી હાજી થઈ ગઈ ઘરે આવી ગઈ તો શું બનાવીશ મમ્મી આજે હું તમારા બેયનું ફેવરેટ ખાવાનું બનાવીશ બોલો હું ખાવું હે સુંદરી તું કે તારે હું ખાવું હે એ બનાવીશ મમ્મી તમે છે ને પિઝા બનાવો તમારા હાથના પિઝામાં એવો સ્વાદ આવે છે કે હોટલમાં નથી આવતો એવો તો હા ઈ સાચી વાત છે પિઝા બનાવું કો પાછો એ પિઝાનો સામાન એ ઘરે પડ્યો જ છે પિઝા તો મને હાલશે મમ્મી તને ન ભાવતા હત ને તો આજ તો પિઝા જ બનાવત કેમ કે આજ તો સુંદરીનું ફેવરેટ બનાવવાનું છે તારું નહીં કઈ હાલો તો આજે પિઝા ખાશું હો હાલો આજે પિઝા ખાઈ મજા આવી જશે હું છે ને હમણાં અડધા કલાકમાં બનાવીને તૈયાર કરી નાખું મમ્મી જરીક જલ્દી કરજે હો મારા પેટમાં તો ઉંદેડા થોડી હર્યા તો તારે આ ગઈ ને આ આવી માધવ તારી બેલડીમાં બોલે ઝીણા મોર રણછોડ રંગીલા રંગીલા રાધે ગોવિંદા હવે સુંદરી તું છે ને આરામ કરી લે આ બે દી આરામ તો કર્યો હે એના સિવાય શું કર્યું હે મેં ઈ સાચી વાત છે હો સુંદરી તું છે ને હોસ્પિટલમાં હતી ને તો તારી આંખ નથી ખોલતી ને ત્યારે મને એમ થતું હતું કે આના કરતો મારા ભેગે બા જે ને ઈ હાલે એટલે તો કઈ કદર કરી લ્યો માણસની સાચી વાત છે હો તારે મારી કદર કર્યા જેવી હે હા હો સુંદરી તું છે ને આરામ કરી લે આપણે બે દીથી ઓફિસે નહીં ગયા ને તો હું ફોન કરીને જરીક કહી દઉં તો તારી ઓફિસે વાત નહીં થઈ હે ના રે ના એટલે તો કહું છું લે જરીક વાત કર લઉં તું આરામ કરી લે હો जब देखो बना रही लाल पीली अखियां जब देखो बना दी लाल पीली अखियां मैं नहीं डरता भले ही काढो अखियां સતકા માલિયું બાયું એ કાંઈ નહીં રીટાબેન અમે તો છે ને શાકભાજી લેવા જતા હતા ઠીક હારું લ્યો રીટાબેન તમે મળી ગયા ને તો હારું થયું લ્યો મારે છે ને સુંદરીના સમાચાર લેવાતા એ મુઈ સુંદરીના તો એવા હારા સમાચાર હે ને હાજી નરવી થઈ ગઈ હો હાજી નરવી થઈ ગઈ ને દવાખાનેથી ઘરે આવતા રહ્યા તો બહુ સારા સમાચાર એટલે જ તો કીધું કે વડા સારા સમાચાર છે ને તમે જી આયા રીટાબેન હોવે હું તો જી આવ્યો હું ને ભૂતડી ગયા તા હારું લ્યો હાહુ વહુનો હથવારો કા હો અમારે તો હથવારો જોઈએ હવે તો કાક રોજ હનુમાન ચાલીસા કરવાની છે એવું કહે હતી હુએ હવે કહે કે રોજ રાખવી છે ને રોજ કરશું રોજે કરાય જ ને આમ તો નહીં થઈ રે પણ આવી રીતે કરશું હું એ જ કહેતી હતી કે આમ તો નહીં કરીએ આપણે પણ આમ કરી લેશું તમે સતકમ જાઓ રે રીટાબેન એ કાંઈ નહીં મને તો ગુડા દુખે છે ને તે અહીંયા આટા ફેરા કરતી હતી કસરત થાય ને હોવે નકા બેઠા બેઠા ઘણા દુખે એટલે જ ને ભૂતડી કે જાઓ ને બે કાંટા મારી આવો તો ગુડા મટી જાય ને ત્યાં સુધી મેં રોટલી કરી નાખે તો ખાઈ લઈ તમારે આજે બહુ મોડું ન થયું હોવે અત્યારે ભૂતડો નહીં ને તો ભૂખ લાગે ત્યારે ખાઈએ ભૂતડો સતકમ ગયો હે એ ઈસે ને અઠવાડિયું થઈ ગયું મુંબઈ ગયો હે કામથી આમ તો સે પર ટિકિટ નથી જડતી એ ટિકિટ વાળા હલાડા કા તેરે મુઈ હાલો તો બાયું હવે હું જાઉં હો ને કે ભૂતળી કેસે રોટલી ઠરી જાય એના પહેલા તમે આવો નહીં ના ના ગરમ ગરમ ખાઈ જ લેવાય ને પહોંચી જાવ ઈ જ ને ભલે હો તો સીતારામ
એ હા સીતારામ હો. એ હા સીતારામ. રામ લખન જાનકી જય બોલો હનુમાન કી. પેલી મૂડી શોભા મારા રામના દરબારની. મંગલ તારો